હતા અત્યારમાં દૂધ લેવા વહી ગયા હતા. એ ગજુભાઈ દૂધ ક્યાં લાવ્યો? ઘી લાવ્યો. હે તો ઘી લાવ્યો? એ ગજુભાઈ ખાલી 250 લાવ્યો, 200 રૂપિયાનું, પણ મોંઘું કેટલું કેટલું? એ ગજુભાઈ 800 રૂપિયાનું કિલો. હે તો નો હોય. એ ગજુભાઈ હોય. એ હવે તમારે ઘી જ લેવું, આટલું બધું મોંઘું કોણ ખાય? તો પણ પત્રી આપણે છે ને ઘી નો લેવાનું હોય. તાર પર ઘી ના કરવું હું? એ ગજુભાઈ મારા બાપા મગાય ઘડીએ કરે. એવું છે? તો આમ તો ઘી તો જોવે ને ભાઈ, રોટલીમાં સોપડવા, રોટલામાં સોપડવા. તો એ ગજુભાઈ પાછું મને ઘી પાછું ભાવે બહુ. એમ? હા, અરે બાખરી અરે ખાવાની મજા જ આવી જાય. પણ હવે હા હે પત્રી એકદમ પ્યોર ભાઈ લાગે છે હો ભાઈ. હા એ ઘી એટલે ઘી છે હો. પણ હું ઘી એટલે ઘી. એ ગજુભાઈ ગમે એવું પ્યોર હોય પણ 800 રૂપિયાનું કિલો. તો ઈ તો વાત છે, 800 રૂપિયાનું કિલો એટલે આમાં નાખતા હું હોય છે ઈ? એ ગજુભાઈ હવે તો છે ને મારે ઘી જ નથી લેવું, ખાલી ઊંઘીને રાજી રહેવું છે. એ પત્રી હા એ પત્રી મારી પાસે એક મસ્ત પ્લાન છે. હું આ તારું 250 ઘી છે ને એનું 2 કિલો કરી દઉં. એ 250 નું 2 કિલો એટલે એ ગજુભાઈ એ 150 રૂપિયાનું ઘી થયું. આ 250 નું આપણે 2 કિલો ઘી બનાવી નાખવી અને ગામમાં વેચી દેવી, અને એના પૈસા આવે ને એનું 2 નું છે ને તું કિલો ઘી લઈ લેજે, હું કિલો ઘી લઈ લઈશ, 2 ને થઈ જાય. એ મસ્ત મજાનું જાતું. એ ગજુભાઈ તમારી વાતમાં જ કોઈ દી હારા વાત ન હોય. એ ગજુભાઈ આ કાંઈ શું છે? કાંઈ આ શાક બનાવવાનું છે કે આપણે બે બનાવી નાખીએ? એ ગજુભાઈ આ એમ ન બને ઘી. એ પત્રી આ 250 ઘીનું છે ને 2 કિલો ઘી બની જાય. આની ટીક આવે સમજો તું? એ ગજુભાઈ એવી વળી કેવી ટીક આવે ઈ હું તને સમજાઈ દઉં. અહીંયા એ ગજુભાઈ આવી રીત ને તો આમાં જ હોય. તું જલ્દી જા, આ 250 ઘીનું 2 કિલો ઘી બનાવતા અને ગામમાં વેચાય. હા તો કાંઈ વાંધો ને ગજુભાઈ, હમણાં લઈને આવું. મેં કીધું ને એમ કરજે હો પાછો. હા ગજુભાઈ એમાં કાંઈ કહેવાનું જ ન હોય. આ તો કાંઈ વાંધો નહીં, હાલ હું તારે ડેલાની બારે તું જલ્દી આવી જા. એ હાલ. એટલે ગાંડા હે ગાંડા બોલો, દવાખાનેથી હું આવ્યો ઠેઠ તો હજી જવાબ નથી દેતો. છે કે નહીં કોને ખબર અંદર. ગાંડા એ ભાઈ ખાતો થો ને એટલે વાર લાગી. એ તું દવાખાનેથી વહી આવ્યો હતી? તો એવો આવ્યો ને દવાખાનેથી, તને કીધું તું હમો આવજે પણ તું આવતો જ નથી. ડોબા રેખો કારે. એ ભાઈ તને કીધું જ ખરું, રિક્ષાવાળાને બંધાઈ લેવાના, ઠેર આપણે ઝાપે ઉતારવાનું એમ કેવાનું કીધું તું. ના તને ક્યાં કીધું નળમાં ઉતારવાનું કાંઈ? આથી ઝાપે ઉતાર્યો દેખા છે નળ માં ચાયા સુધી નો પહોંચી શકો તો પડી જાય. હા હજી એ ભાઈ દવા આપી કે નહીં કાંઈ ડોક્ટરે? દવાની જરૂર નથી હવે. તો હવે છે ને ખોરાકની જરૂર છે એમ કીધું. એ ભાઈ તો કાંઈ વાંધો નહીં. આમ જો ઢોકળીનું શાક બનાવ્યું જ છે, ઢોકળી લેતા ઉતારી હાટું. એલા એ ડોબા રેખા હવે ઢોકળી નથી ખાવી. ડોક્ટરે કીધું દવાની જરૂર નથી. કાં ખોરાકમાં છે ને ઘીનો ખોરાક લો, ઘીનો ઈ કે કાં શેરાની રાબ બનાવો, ઉખડી બનાવો, રોટલી હારી ચોપડો, રોટલા હારી ચોપડો, કાંક છે ને હરખી રીખી રીતે કાંક બનાવીને ખાવ તમે એમ. ઘી હારી ખોરાક લો. એ ભાઈ આપણા ઘરમાં ઘી છે, તું કે તો તેલમાં રોટલી સોપડીને આપી દઉં તને. એલા તેલમાં નહીં પણ આપણે ઘી તો લઈ આવાય તો ખરી ને. લાવીને કાંક શેરાની રાબ બનાવી, કાંક આપણે મણીદો બનાવી, કાં તો આપણે છે ને ગમે વસ્તુ સારી વસ્તુ બનાવી અને ઘી હારી ખાવાની કીધી. એ ભાઈ મને એમ જ કીધું થતું, હું સૂર્યમલ લાડો બનાવીને એ ઘી વાળા બનાવીને મને ખાવાની બહુ મજા હોય. હા તો કાંઈ વાંધો નહીં, આપણે એ બનાવીશું. અને મને છે ને જાજો ઘીનો ખોરાક કીધો, ખોરાક લેશો ને તો હાલશો અને પગ તમારો રેડી થઈ જાય છે. હાલવા ચાલવા હું થોડવા મળશો. દવાની બહુ જરૂર છે નહીં, હવે ડોક્ટરે ના પાડી દીધી છે. એ ભાઈ પૈસા આપ ને, હમણાં ગામમાંથી ઘી લઈને આવું. હા ચાલે તા. આલે 500 રૂપિયા. ભાઈ હમણાં ઘી લઈને આવું બરોબર ને, પછી એને સૂર્યમલ લાડવા બનાવો કાજુ બદામ નાખી. હા પણ એ બનાવશું પેલા મારે છે ને રાબ બનાવવાની છે, શેરો. આ તે કાંઈ વાંધો નહીં બરોબર ને. હા લઈને આવજો, ઘી ગમે નથી. હાલો ગામડાનું પ્યોર દેશી ઘી આવી ગયું. હાલો હાલો ગામડાનું દેશી ઘી. હાલો ગામડાનું દેશી ઘી, ભેળસેળ વગરનું ઘી, એકદમ દેશી ગામડાનું ઘી. વાહ ભાઈ વાહ, આગો તો ઓરિજિનલ ગામડાના જ થયો, પણ ઘી પાછું ઓરિજિનલ છે ને. જેમ અમે પ્યોર ગામડાના છીએ ને એમ ઘી પણ પ્યોર ગામડાનું એકદમ દેશી. હા ઘીની મારે છે ને હમણાં ખાસ જરૂર છે. આ ચૈતર મહિનો હાલે ને એટલે નાના ઓર્ડર આવ્યા કરે. હું પણ આ
આ ઘી જોવું પડે. એમાં જોવાનું ન હોય ભાઈ, અમને જોયા એટલે ઘી જોઈ લીધું એમ જ માનો. કહું છું ને, એકદમ ગામડાનું દેશી ઘી છે. એમ તો હું પાછો રસોઈયો છો, મને ખબર પડે ઘી સારું છે કે મોળું. ભાવ શું છે પેલા ઈ કયો? ભાવ તો છે ને ભાઈ, જો ગામડાનું દેશી પ્યોર ઘી છે એટલે ભાવ તો થોડોક હશે ભાઈ, બરોબર ને? આ ભેળસેળ વગરનું આવે કે નહીં, એટલે ભાવ હોય. જો તમારે ભેળસેળ વાળું રહેવું હોય તો એનો ભાવ હાવ સસ્તો હોય. એવું નથી, ખાવું તો સારું જ ખાવાનું. હા જોવા દે એલા, જોવા તો દે પણ નહીં લઈને વયો જાવ. હા બસ ખાલી સુગંધ લીધી ને એમાં આવી ગયું ભાઈ કે ઘી કેવું છે એમ ખબર પડી ગઈ ને. વાહ, તમે તો પણ હોનું વેચતા હો એમ કરો શું? હોનું કરતાય મોંઘું કહેવાય, આવું ઘી તમને ક્યાંય ન મળે. હા ઘી પ્યોર છે. ભાવ શું છે ઈ કયો લ્યો? ભાવ ખાલી 1200 રૂપિયા. ગામડાનું ભલે રહ્યું પણ એટલો બધો તો ભાવ છે જ નહીં હો. એ ભાઈ, એ તમે સિટીમાં લેવા જાવ ને તો ન્યાય મોંઘું જ હોય. આ તો ગામડાનું કહેવાય, ભલામણા સસ્તું કહેવાય. કાંઈ વાંધો નહીં, છેલ્લું શું લેવાનું છે ઈ કહી દો. છેલ્લું કે પેલું 1200 પૂરા. જો ઘી લેવા જ જાતો તો 800 રૂપિયા પડ્યા છે, તમે કહેતો હોય તો લઈ લો. એ હા તે શું કરું, દેવી ક્યાં અહીંયા આવ્યા છી તો. આપણે તો ભાઈ સેવાનું કામ જ કરવાનું છે ને. બે માણસના મોઢે દેશી ઘી જાતું હોય તો આપણને આશીર્વાદ મળશે કે નહીં? હા આપી દો. હા, અરે એક કામ કરો, મારું ઘર આગળ નથી, આવો એટલે બરણી ખાલી કરી દઉં. ના ના ભાઈ, 50 રૂપિયા વધારે આપી દે ને બરણી લેતો જા. હા ભાઈ જા. પણ એટલી બધી શું ઉતાવળ છે તમારે? ઉતાવળ તો હોય જ ને ભાઈ. હે ધંધો લ્યો. કરીને હજી ગામડે જવાનું છે. આ બરણી ના બરોબર ને? હાલો હા હા ભાઈ. લે કા ખબર લે કેનપા, એ ગામમાં ગયો તો ઘી લેવા. મારા ભાઈએ કીધું કે ઘી લઈ આય, એટલે ઘીની હુખડી રાબ ને એવું બનાવવાનું કીધું ને. ડોક્ટરે એને દવાની હાવ ના પાડી. એ કે હે ને ઘીનો ખોરાક લેજો. એ ગામમાં ઘી લેવા જો, આખા ગામમાં રખડ્યો 3-4 ઘરે, પણ ક્યાંય ખબર ઘી જ ન મળે. તારા ભાઈને તારે હું ઈ તો કીધું ન કહું છું, આ ટીકડા ઉલતા અણશક્તિ આણે કઈક હારું હારું ઘી વાળું ને એવું ખાવાનું કરો. પણ હારું હારું ખાવાનું જ કીધું, પણ ઘી જ નથી મળ્યું તો મારે શું કરવું? લે આપણા ગામમાં ઘીની વાત ન રાખતો તું. કેમ? હવે આ તડકા કેવા, ઉનાળામાં દુજાણું હોય ને ઈ વહુકવા કરે. હવે સાસ માઇન મળે આપણા ગામમાં, એમાં ઘી ક્યાંથી મળવાનું તને? એ ખબર ઘીનો કાંક ગમે ને બંદોબસ્ત કરવો પડશે. ઘી વગર તો હાલશે જ નહીં મારા ભાઈને. આ રહ્યું ઘી. એ તું કે ને ગામમાં ક્યાંય ઘી નથી, તું ક્યાંથી લાવ્યો? હા, તે ગામનું ક્યાં તને કીધું કે ગામમાં લઈ લાવ્યો એમ? એ તો ક્યાંથી લાવ્યો? કોઈ ગામડાના જ 2 ભાઈ આવ્યા છે, મસ્ત નું ઘી છે. એ ગામડાના હોય ને તો પાછો ભાવ પૂરેપૂરો લેવો, કાંઈ સસ્તું ન આપી દે. હાથી ઈ મેં તને કાંઈ વાત કરી, 1200 રૂપિયા ભાવ છે. એ આટલું બધું મોંઘું થોડું ખાવાનું હોય? 800 રૂપિયા આપણા ગામમાં મળતું જ હતી. હા પણ ને હું થોડા ને 1200 આપી દઉં તો 800 રૂપિયા થાય પાસે. વાહ ખબરી વાહ, લાઈન તો મને 800 માં આપી દે ને. પણ ઘી તો હજી નગર કિલો પડ્યું છે, અને એ શેરીમાં ક્યાંક આટા મારે જ છે. ગોતી લે ને. આ તો કાંઈ વાંધો નહીં, ગામમાં ગોતો મને. કોણ હતું? 2 ભાઈ હતા ગામડાના. દાદા હતા કે ભાઈ? નહીં એમ જવાના જ છે, પણ આમ જો માથે બાંધવાની દેશી તને વર્તાય જ જશે ગામડાના છે એમ. કાંઈ વાંધો નહીં, હમણાં જાઓ બરોબર ને, ગામમાં ગોતું અને ઘીનો બંદોબસ્ત કરી નાખો. પાછો 1200 નો આપીને આવતો. તે 800 આપ્યા, હું 1200 આપ્યા, હું તો ઉલટો 700 લઉં એમ છું. હા જા. હા બરોબર. હા હાલો, ગામડાનું દેશી ઘી આવી ગયું. ઘી, ગામડાનું ઘી. ભારે કરી ગામડાનું દેશી ઘી વેસવા આવ્યા, ઘર બેઠી ગંગા આવી અને ગાડાને મેં ઘી લેવા નીકળ્યો. હવે શું કરવું? આવો દાદા આવો. શું છે દાદા? સારું છે જો ને, એક્સિડન્ટ થયેલું છે એટલે બેઠો છો ઘરે, પગ ભાંગેલો છે. પગ ભાગ્યો? હા. અચ્છા, તો તમારે છે ને દાદા ઘી ખવાય. ઘી અમારા ગામમાં છે ને કાક ભાંગ તૂટ થઈ હોય ને કાક હાડકું ભાંગે ને ઘી ખાય. ઘી એટલે તમારા મહિનાથીમાં તો એ હાડકું ભેગું થઈ જાય. હા અને છે ને ફૂલ શક્તિ આવી જાય. હા ભાઈ, ડોક્ટરે ઈ જ કીધું, ખોરાક લ્યો, ખોરાક એટલે ઘીનો ખોરાક લ્યો એમ કીધું. પણ હવે તને તમે આવ્યા બરોબર, અને મેં મારા ભાઈ ગાંડાને બરોબર ઘી લેવા ગામમાં મોકલ્યો. હા દાદા, ઈ ઘી નો ખવાય. આ પ્યોર ગામડાનું દેશી ઘી, ખાલી સુગંધ લ્યો, સુગંધ. હા અને છે ને ઈ બધા ઘી મિલાવટ વાળા આવે, તમારું શરીર છે ને આમ કમજોર કરી નાખે. હા ભાઈ, તમારી વાત સાચી છે, પણ આમ જોવો ભાઈ, હવે ઓલો ગયો છે પૈસા લઈને કિલો ઘી લેવા. હવે તમારી આગળ લો, નીની આગળ લો, તો મારે 2 કિલો ઘી થઈ જાય, અને 2 કિલો કાંઈ એમ ઘી હું ખાઈ ન જાઉં. એટલે છે ને હવે તમે રાવા દો, કારણ કે ઓલો લઈને આવશે તી ગયો છે લેવા. એટલે તો દાદા તમારા ભાગમાં નહીં હોય ગામડાનું દેશી ઘી. હા હે ઘી નો લાવ્યો? એ ભાઈ આખા ગામમાં રખડ્યો, ક્યાંય ઘી જ નથી.
હે તો ફાઈ ગયા ગાડા. એ કેમ? અરે આ દેશી ગામડાનું ઘી વેચવા આવ્યા દાદા, તો પછી આની આગળથી લઈ લેવાય ને, એની તો આપણે જરૂર છે. ગામમાં હું લેવું જોઈએ, આ તો તું જો છો એટલે. એ આ ગામડાવાળા છે તો એ ઘી વેચવા આવ્યા? હા, એ હું ઘીનો ભાવ શું છે? ખાલી 1200 રૂપિયા કિલો રે. એ ભાઈ 1200 રૂપિયા કે છે? તે ડોબા રેખા તને ખબર ન પડે. આમ જો ગામડાનું પ્યોર ઘી છે હો, અને આ ઘી હાસું આમ રોટલામાં થોપડ લે કે આ તો તારે 10 ઘરે વાસ આવવા મળે. આ ઘી લેવાનું છે ગાડા, ભલે 1200 રૂપિયા હોય. હા, અને આમ જો ભાવ અમે બહુ નો જોવાનું. પેલાના ગઢિયા કહેતા કે લેણું કરીને ઘી પીવો. તમે 1200 રૂપિયામાં એટલું ઓહો કરી જાઓ. ઈ દાદા ભાઈ લેવાનું છે તમ તારે. એ ભાઈ 1200 રૂપિયા નથી દેવાના, 800 રૂપિયા દેવું હોય ને તો કયો કાંઈક વ્યાજબી કરાવવું જોઈએ ભાઈ. એ ભાઈ, અમે મીઠી વીડી પટ્ટીના ગામડામાંથી આવેલા છીએ હો. પ્યોર એકદમ દેશી ઘી છે. આવું તમને ક્યાંય એટલા પંથકમાં ઘી નહીં મળે હો. એ ભાઈ 800 માં દેવું હોય ને તો જો, નકર ઘી નથી જોતું. ગાંડા લઈ લેને, સાનો મનો હુલેવાય એમ કરે છો. એ દાદા, તમે આની પેલા જે ઘી વેચ્યું ને ઈ ભાઈ મને મળ્યો, એ એમ જ કીધું કે મેં 800 માં દીધું, બરોબર ને? એટલે તમારે જો 800 માં દેવાનો હોય તો રોકડા ગણી દો. હા, તો તમે આગળ 800 માં વેચી લેવા અને અમને પાછા 1200 રૂપિયા હા. એમ થોડું હાલે, ભલા મળશો યાર. પણ ઈ ભાઈ પાસે છે ને પૂરતા પૈસા નહોતા એટલે. એ ભાઈ, અમારે ઘરે દવાખાનું આવી ગયેલું છે, અમારે ક્યાં છે અહીંયા પૈસા? હા, અને આમ જોવો એ ભાઈ, આમ જોવો કાંઈ બે ભાવ ન કરાય. એક ભાવ ભલા મળશો વેચ્યું છે તો ઈ ભાવે તમારે વેચી દેવાનું હોય. એમાં તમને હું વાંધો છે? અરે અમે ખાય તો કાંઈ ખારો થાય તો તમને આશીર્વાદ આપીશું. હા હા હાલો, હાલો, ગણી લો 800 થી પૂરા, બરોબર ને? એમાં 1 રૂપિયો તમ તારે ઓછો નથી કરવાનો, બરોબર? હા, લાવો બાર. કાંઈ વાંધો નહીં. જો બરણી. એ ભાઈ, હમણાં બરણી છે ને ખાલી કરતા, બરોબર ને? આટા એ કરતા. ભાઈ, અરે પણ ના 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 ઓય. ઈ બરણી રાખજો તમે. અરે ભાઈ, ના રે ના, બરણી અમારે નથી જોતી ભાઈ. જો ઘડીક ઉભા રહો. અરે ના ભાઈ, મારી પાસે આગલી ગાંડો આવે પાછો ખાલી કરી. અરે પાંચ તમે પછી ઈ માં બરણી રાખો તમે. એ બરણી, એ ભાઈ આને પકડ તો પકડ. એ, એ ઉભા. ભાઈ, ઘીની જગ્યાએ અંદર તો બટેટું નીકળ્યું. હે? એ કેતા હા ના એમ ગામડાવાળા છે, મિલાવટ કરો મીના. ઘીમાં તો જો ભાઈ બટેટું, અને ઈ પાછું જો તો કાસું. એ, પૈસા લાવો, પેલા પૈસા કાઢો. પૈસા લાવો. પૈસા કાઢો હાલો. પૈસા લાવો હાલો. હાથવાય થઈ ગયા કે હા, સારું કર્યું ભાઈ, ખાલી કરવા ગયો ઘી બારોબાર એમને હા, મળી દીધું. સારું કરી ગયો તું. અને આ કાસું થોડું નાખવાનું હોય. હવે ચાલ નીકળો, બરણી નથી દેવાની હાલો. એ પત્રી, ઓય તને બાપા. મેં શું કીધું તું કે તું જે ઘી લાવ્યો નથી સો, ઈ ઘીમાં છે ને 3-4 બટેટા સૂંદો કરીને નાખજે, એટલે કોઈને ખબર ન પડે. આ આખું બટેટું તને કોણે નાખવાનું કીધું તું? મેં કીધું તું બટેટું બાફીને સૂંદો કરીને નાખજે. એ ગજુભાઈ, ઈ વાત તમારે સાચી, બાફીને નાખવાનું હતું. પણ બરોબર તાકડે ગેસનો બાટલો ખાલી થઈ ગયો એટલે કાચે નાખી દીધું. હે